મિત્રો વાગ્યા હે આજના 5 ને આજ પાઉંભાજીનો પ્રોગ્રામ હે એટલે પેલા મસાલો ગોતીએ એવરેજ નો લેવાનો હે ની પછી હે ને એવું પેલા એવરેજ નો મસાલો લેતો આવા ને પાઉંભાજી હા ની હાલો તો એવું એવરેજ નો મસાલો લેતો આવા પાલક લેવાની હે વટાણા લેવાના હે પછી ધાણા ભાજી લેવાની હે તો હાલો હું લેતો આવા તો રાજ હે ઈ સિટીમાં જાય મણી મૂકે રાજ તો હે તો રાજ હે ઈ સિટીમાં જાય કે એની થોડું થોડું લેવાનું હોય એટલે આ ઝાંજી પાઉંભાજીનો પ્રોગ્રામ હે એટલે એના હાટું થોડું થોડું લેવા જાય એવરેજ નો મસાલો રાજ હે એવરેજ નો મસાલો લેવા જાય ઓહ ને બીજું પણ જે થોડું થોડું ઘટે ઈ લેવા જાય કે આજ બાકી બધા તા સિટીમાં ગા હું રાજ ને દયાબેનો મિત્રો આઈને હે આજ બપોરનું ખાધું ને થાય પાઉંભાજી બનાવવાના હે ને હા વેલા આવજો હા હા તો એ બાકી બધે મેં આગળ આજે પણ જાય હે ઘેર ખાલી હું દયાબેન હે હું આજ જ્યાં આગળ આવા હા તો રાજ તાકણી આવી ઉપડીએ એવું હોય તો આ સ્કૂટર ખબર નહીં કીક થેગું તો ન હોય પડ્યું તો હે રાજ આ સ્કૂટર લઈને જાય આગળ પાણી આવે જો વરસાદ આવ્યો ને હા હારીહામાં હોય થોડો હા તો આ જૂનું હે તો ઉપડે ગું ને ઓલું નવું હે ને તો એ ન ચાલુ થયું તો હેવરાજ જાય આ સ્કૂટર લઈને તો હું આવ્યો હે એવરેજનો મસાલો લેવા તો આમાં જો હું કયો મસાલો છે ને આ જ હે એક જ હતો લઈ લીધો તો મારે પાઉંભાજીનો મસાલો લેવાનું તો જ લઈ પણ બકાલું લેવાનું રેગું હતું તે પાછો જા પણ કોફી મૂકીને કોફી ટનાટન પીએ એકદમ ચાર્જિંગ થાય ને પછી જા હા થોડું થોડું ઝીણું ઝીણું લેવાનું હોય ને એ બસ આગળ લેવા જા હું કોફી પીએ ને કોફી બનાવી હતી પાઉંભાજીનો મસાલો તો લેવા ગયો જે બીજું કીધું હતું ને એ ભૂલે ગયો વાંધો નહીં એકડી જો એવું કોફી પીએ ને પછી જા એ જે નાખે જલ્દી તો અમે અટાણે કોફી પીએ કેટલા વાગ્યા 6:45 આજે હાજી કઈ નાસ્તો કરવાનો થતો ને કારણ કે પાઉંભાજી બનાવી છે હાજી હા દયાબેન હે ને એમણે બનાવી દેવાના હે પાઉંભાજી કે બહારનું ન ખવાય કે ઘરનું જ ખવાય કે અમે બહારનું નહીં ખાઈએ હા જે ખાવું હોય ઘેર બનાવી દઈએ કોફી પણ બનાવી દીધી આગણી તે હાલો કોફી પી લઈએ હા ને પછી જે કામ પેન્ડિંગ એ કરવા માંડીએ હા હા તો એવું કોફી પી લીધી ને એ થોડુંક જે લેવાનું હે હું લેતો આવા
તો જે બકાલું લેવાનું હતું બાકી એ આવે ગો લઈ લીધું ને સંધ્યા ફર્યો વારે. વાહ સંધ્યા વાહ, તી ટીકડી ટી કરી નાખી હો. હાવ જોઈ લ્યો જે કાં હે ખબર નહીં કાં હોય ત્યાં પણ. તો હું આ બકાલું પેલા દયાબેનની દેતો આવા તો એને આગળ કામ વધારે પાઉંભાજી. તો આજ પાઉંભાજીનો પ્રોગ્રામ હે. પાઉંભાજી રેડી થઈ ગઈ ને બસ જે જમવા જ બેહવું. તો આજ દયાબેની પાઉંભાજી બનાવી ને રાજ થોડુંક એક એડિટ કરે ને બાકીના બધા જમવા બેઠા. સેજલના હાહુની પણ હે એ બધા જમે ને હું ને રાજ જ બાકી હે કે જગ્યાએ નહોતી ને હું નાવાઈ ગઈ હતી એટલી. ભૂખ લાગી ભૂખ તને જ લાગી બહુ. તો રાજ હે ચાલુ કરે છેલ્લી પાંગેતમાં બેઠા. આપણે ખબર લગ્નમાં જે છેલ્લી પાંગેત હોય ખાવાની મજા હંમેશા એમાં જ આવે. તમને છેલ્લે હા તો રાજ હે છેલ્લી પાંગેતમાં ઘરના વીર હોય ને એટલે તમારો વાત જોતું હોય કે છેલ્લે હે ને બેસવાનો વારો આવે ને તો એવા અમે છેલ્લી પાંગેતમાં બેઠા. હા તો દયાબેની મલક બનાવી દીધું પાઉંભાજી, ચટણી, વઘારેલ ભાત. આજ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. હા ને ફૂલ હિટ ગો. ટોપી ઉગાડીએ ટોપી ઉગાડીએ. કાલે પાછો બીજો પ્રોગ્રામ હે. હા ઈ હિટ જાય સુપર હિટ જ જાય. તેવા કઈ સંધ્યા ખાવા માંડી નથી રહેવાતું ને. તો સંધ્યા લખે તમે જો એની ખૂબ જ આનંદ થાય લખવાનો. તો મેં કીધું કે હું ફટાફટ લખ્યા હતા તો એ કે ના મારે લખ્યું એ કે બાકી ફોનમાં ફટાફટ લખાઈ જાય ખબર ટાઈપ કરીને ગુજરાતીમાં. કેટલા ટાઈમ પછી લખવાની સંધ્યા? કેટલા ટાઈમ છે? કેટલા વર્ષ પછી લખે? ભારે સ્પીડમાં જાય હો સંધ્યા લખાણે. તમારાથી ઓછી રાહ તમે તો લખતા હોય ને.